નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું યશ ઠુમર, તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ વતી. કે ભાઈ હાલના સમયગાળા દરમિયાન મગફળીનો પાક જે છે એ 80 થી 85 દિવસ સુધી પહોંચી ગયો છે અને હવે જે છે એ વધી અને 25 થી 30 દિવસ સુધી આપણી મગફળી ઊભી રહેવાની શક્યતા છે. તો તેની અંદર જે મગફળીના ખેડૂત મિત્રો છે એ છેલ્લા રાઉન્ડ તરફ વિચારતા હોય કે ભાઈ આપણે છેલ્લા રાઉન્ડમાં શું એવું નાખીએ કે જેનાથી આપણા પોપટાની ક્વોલિટી સારી થાય, આપણો દાણો જે છે એ એકદમ અહીંયા દાણા પડ્યા છે એ રીતના ભરાવદાર થાય. તો તેના માટેથી ને ઘણા ખેડૂત મિત્રો પોટાશ ખાતર જે આવતા હોય વોટર સોલ્યુટ તેની તરફ વળતા હોય છે. તેમાં આપણી કોઈ ના નથી, ખૂબ સારા રિઝલ્ટ જે છે એ પોટાશના મળે. હવે ઘણા ખેડૂત મિત્રો એવું વિચારતા હોય પોટાશ જ શું કરવા મારવું જોઈએ છેલ્લે. તો પોટાશનું કામ જે છે એ પાંદડા દ્વારા જે ખોરાક તૈયાર થાય છે ત્યાંથી લઈ અને જે પોપટા સુધી પહોંચાડવાનું કામ કરતું એક મૂળભૂત તત્વ એટલે કે પોટાશ તત્વ છે. જો ઉપરથી આપણે વોટર સોલ્યુબલ પોટાશ એટલે કે કોઈ પણ સારી કંપનીના 0050 ખાતર છે અથવા તો તેના કરતા કંઈક સારું કરવું તો જે ડ્રીમફિલ્ડ કંપનીનું અવતાર ગોલ્ડ છે કે જેની અંદર ફોસ્ફરસ આવે છે, પોટાશ આવે છે, નાઇટ્રોજન આવે છે, કેલ્શિયમ આવે છે અને એમિનો એસિડ અને એલ્જિનિક એસિડ આવે છે. તો આનો પંપે 20 ગ્રામનો ડોઝ રાખવાનો છે. આનું કામ શું છે તો કે ભાઈ પાંદડા દ્વારા જે ખોરાક બનશે તે પોપટા સુધી પહોંચાડવાનું કામ ડબલ સ્પીડે કરશે અને પોપટો જે ભરાતો હોય છે તેની અંદર ક્વોલિટી, શાઇનિંગ અને તેલની ટકાવારી વધારશે. ત્યારબાદ આના સિવાય જે આપણે ભલામણ કરતા હોય આપણા ખેડૂત મિત્રોને તે છે કોઈ પણ સારી કંપનીનું જિબ્રેલિક એસિડ 40%, જેમાં આપણે સમાવેશ કર્યો છે ગોદરેજ કંપનીનું ગોજીબ કરીને એક પ્રોડક્ટ આવે છે. તેનો પ્રતિ પંપ 1 ગ્રામનો ડોઝ રાખી અને પંપની અંદર અવતાર ગોલ્ડ સાથે મિક્સ કરવાનું છે. આનું કામ શું છે તો કે ભાઈ આનું કામ સેલ ડિવિઝનનું છે. જ્યાં પોપટાની સાઈઝ નાની છે ત્યાં મોટી કરવાનું એકદમ ઝડપી કામ કરશે અને જે છે એ પોટાશનું કામ તેની અંદર દાણા ભરવાનું કરશે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ ફૂગનાશક આની સાથે એડ કરી શકીએ કે નહીં. જો તમારે ટૂંકા સમયની અંદર મગફળી લેવાની ગણતરી હોય અથવા તો ઉપાડવાની ગણતરી હોય અને 2 રાઉન્ડ શક્ય ન હોય મારવા તો આપણે આની સાથે ફૂગનાશક જરૂરથી એડ કરી શકીએ છીએ. એવું કાંઈ નથી, દ્રાવણ ફાટતું નથી, રિઝલ્ટ કમ્પ્લીટ મળે છે. રિઝલ્ટ આપણે લીધેલા છે. દાણા તમે જોઈ શકો છો, આજથી 1 મહિના પહેલામાં વપરાશ કરાવેલો હતો આ 3 વસ્તુનો. 2 વસ્તુ કીધી, 1 વસ્તુ બાકી છે. તો એના રિઝલ્ટ જે છે એ કમ્પ્લીટ મળે છે. ત્યારબાદ જે રાતડીઓ ઘેરું આવી જતો હોય અત્યારે પાછળથી કે ભાઈ પાંદડા આખા લાલ થઈ જાય, ખરી જાય, તો તેના હિસાબે પણ ક્યાંક ને ક્યાંક ઉત્પાદનમાં નુકસાની આવતી હોય તો તેના માટેથી સિવોનિક્સ કંપનીનું પીનાજોલ કે જેની અંદર ટેકનિકલની વાત કરીએ તો પ્રોપિકોનાઝોલ અને ડાયફેનકોનાઝોલ આ બંને ટેકનિકલ જે છે ઝોલ ગ્રુપના ઊંચામાં ઊંચા તે આની અંદર આવે છે. તેનો પંપે 25 ગ્રામ ડોઝ રાખી અને જો આ ત્રણેય વસ્તુનો ભેગો છંટકાવ કરશું તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. ડોઝ બનાવતા સમયે જે ગોજીબ અને અવતાર ગોલ્ડ આ બંનેનો ભેગો જે એક ડોલની અંદર ડોઝ કરશું તો હાલશે, પરંતુ આ ડાયફેન જે પીનાજોલ છે તેને અલગ પંપમાં નાખતા જશું 25 ml એટલે ખૂબ સારા પરિણામ જે છે ઘેરું રાતડિયા સામે તેમજ જે ઉતારા સામે આપણને